આગળના સત્સંગમાં આપણે ગીતાનો સાર આવતો હતો. ગીતાના જે અલગ અલગ અધ્યાય છે, જે 18 અધ્યાય છે, એમાંથી 8મા અધ્યાયની આપણે કથા કહેતા હતા. 8મા અધ્યાયનો મતલબ એમ થાય અક્ષર બ્રહ્મ યોગ. આ અધ્યાયનું જે મેન તારણ હતું એ તારણ એ રીતનું હતું કે જ્યારે કૃષ્ણ ભગવાને અર્જુનને 7મા અધ્યાયની અંદર એવું કીધું કે પરમાત્મા આવા હોય, ત્યારે અર્જુન એવો સવાલ પૂછ્યો કે તમે એમ કહો છો પરમાત્મા આવા હોય અને પરમાત્મા મળે નહીં, મૃત્યુના સમયે મળે, તો મૃત્યુ કેવી હોવી જોઈએ? આ મૃત્યુ કેવી હોવી જોઈએ એ સવાલનો જવાબ આખો 8મો અધ્યાય હતો. અને અધ્યાય આપણે અડધો પૂરો થઈ ગયો ગયા સત્સંગની અંદર. અને છેલ્લે અડધો પૂરો થયો તો એમાં એ રીતનું એવું હતું કે મૃત્યુના સમયે કોઈ પણ વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય ત્યારે કઈ રીતે એનું મૃત્યુ થાય ને એના આધારે એના પછીનું જે શરીર હોય ને એનો અંદાજો આવી શકે. ઉદાહરણ તરીકે વ્યક્તિની અંદર પ્રાણ છોડવાના 10 દ્વાર કહેવામાં આવેલા છે. એમાંથી પહેલા 2 દ્વાર જે આપણે મળ મૃત્યુનો ત્રાગ કરીએ ને એના દ્વાર કહેવામાં આવે. જો કોઈ પણ વ્યક્તિનું જ્યારે છેલ્લો શ્વાસ છૂટે અને જો મળ અથવા મૂત્ર છે એનો ત્યાગ થઈ જાય તો એનું બીજું જે એક્ઝેક્ટ શરીર હોય ને એ કોઈ પણ કીટ પતંગના જીવાત્માનું હોય, એવું ગીતાની અંદર એ લોકોનું વર્ણન કરેલું છે. પછીનો જે સ્ટેપ આવે એટલે 2 દ્વાર ઈ કહેવાય. એની પછીના જે આગળના 2 દ્વાર કહેવાય એને મુખના દ્વાર કહેવાય. કે મુખમાંથી જ્યારે કોઈ વ્યક્તિને ફૂ એ રીતનો સવાલ નીકળી જાય, જ્યારે છેલ્લો શ્વાસ નીકળે, મોઢામાંથી હવા નીકળે, એટલે એનો મતલબ એમ થાય આત્મા છે મુખના દ્વારેથી બહાર નીકળે. આવું થાય ત્યારે એનો મતલબ એવો થાય કે બીજું શરીર જ્યારે આત્માનું આવે ત્યારે જમીન ઉપર જેટલા 4 પગે હાલતા પ્રાણીઓ છે ને આમાં એનો વારો આવે, જેમાં ગાય આવે, પશુ આવે, સિંહ આવે, બકરી આવે, કૂતરા, મીંદડા, ગધેડા, જેટલા વ્યક્તિ કે જેટલા 4 પગે હાલતા જે પ્રાણીઓ છે આ બધાનો આની અંદર તારણ જે છે એ આવે. પછીના જે ઉપરના રસ્તા આવે એને નાકના નસકોરા કહેવાય. આ બંને 2 દ્વાર કહેવામાં આવે. એટલે એ 5મું અને 6ઠું 6 દ્વાર થયા. નાકમાંથી જો કોઈ વ્યક્તિનો ઊંડો શ્વાસ લઈને સીધો છૂટી જાય અને નાક દ્વારા જો એનું પ્રાણ નીકળે તો એનો મતલબ એવો થાય કે એની પછીનું જે શરીર હોય એ હવાઈ ગમન કહેવાય. એટલે જેટલા પક્ષી દેખાય ને કે જે ઉડી શકે છે એનું એક્ઝેક્ટ એનું પછીનું શરીર એની અંદર જગે. એનાથી જે ઉપરના આવે એને એવું કહેવાય કે 7મો અને 8મો દ્વાર, જે 2 આંખું આવે. આંખમાંથી જો કોઈ પણ વ્યક્તિનો પ્રાણ છૂટે એનું પ્રાણ એ રીતે છૂટે કે જ્યારે છેલ્લો શ્વાસ છૂટે ને ત્યારે આંખમાંથી પાણી નીકળે. આપણે આહુડા કઈ રીતના નીકળે એ રીતના પાણી નીકળે. જો આ રીતે કોઈ પણ આત્માનો પ્રાણ છૂટે ને ત્યારે એનું એવું પાક્કું પ્રૂફ થાય કે ભલે બહાર કોઈને ખબર હોય કે ન હોય પણ એ લીગલી કોઈ પ્રગટ પુરુષ પાસેથી માર્ગદર્શન લીધેલું છે, એની પાસે 100% નામ છે એને છેલ્લા શ્વાસ સુધી યાદ છે અને એનું પાક્કું પ્રૂફ છે કે જેવું એનું શરીર છૂટે એટલે બીજું જે શરીર હોય ને મનુષ્યનું શરીર જ મળે. એટલે આને 7મો અને 8મો રસ્તો કીધેલો છે. પછી જે 9મો દ્વાર કહેવાય એ 9મા દ્વારને એ લોકો એવું કહેવાય કે જે આપણે આજ્ઞા કેન્દ્ર આવે, જે કપાળ કહેવાય, કપાળનો જે મધ્ય સ્થાન કે જે આપણે તિલક કરીએ છીએ ત્યાંથી કોઈ વ્યક્તિનો પ્રાણ છૂટે. આ પ્રાણ છૂટે ને આ પ્રાણ છૂટવાનો મતલબ એમ જ થાય કે આ વ્યક્તિને મંત્રની અંદર એ 4 ભૂમિકા પાર કરેલા છે અને નામની અંદર એને લીગલી મોક્ષ મળી ગયેલો છે. અને જો આનું પાકું પ્રૂફ જોતું હોય તો આપણે બાપા એનું બહુ સારું ઉદાહરણ કહેવાય કે જ્યારે એનો પ્રાણ છૂટો હતો ત્યારે અહીંથી દેહ સુધી લઈ ગયા હતા ને ત્યારે એવું થાય કે જે મળદું શરીર હોય ને એને ક્યારેય પરસેવો ન નીકળે. બાપાના શરીરની અંદર એવું છે હતું કપાળમાંથી એટલો પરસેવો નીકળો હતો કે 2 કે 3 નેપટીનો સોડામાં લઈએ ને તો પાછો પરસેવો નીકળે. આખા નીચોવી નાખીને એટલે અહીંથી દેહમાં પીગત ને ત્યાં સુધી પરસેવો નીકળે. આ પાકું એવું પ્રૂફ કે આજ્ઞા કેન્દ્રની અંદરથી જો કોઈ પણ વ્યક્તિનો પ્રાણ છૂટો હોય એટલે એ આત્મા મોક્ષ ગતિને પામેલા આત્મા કહેવાય. એ ધારે તો પરલોકમાં રહે કે ધારે તો આત્મ સ્વરૂપે મૃત્યુલોકમાં રહે કે ધારે તો પાછા મૃત્યુલોકમાં જન્મ લે કે જે જગ્યાએ નક્કી કરે ન્યાયનો જન્મ થાય. હા, એમાં એવો તો આવે કે એક 2 આત્મા નક્કી કરે કે આપણે આ વ્યક્તિના ઘરે દીકરો કે દીકરી થઈને જવું છે અને ન્યાજ 2 વ્યક્તિની ઈચ્છા હોય તો જેનું બેલેન્સ અથવા સામથ્રી વધારે હોય ને એનો વારો આવી જાય, બીજાનો એક સ્ટેપ પાછળ આવે. એટલે એટલો થોડોક મહિનો એવો ફરક પડી શકે. પણ જનરલી જો કે અહીંયા સ્પર્ધા બહુ ઓછી હોય કારણ કે 4 ભૂમિકા પાર કરીને પૂગવાવાળા જ માણસો ઓછા હોય. પછીની જે વાત આવે હવે આટલા સુધીનો જે પ્રાણ છોડવાનો જે રસ્તો છે ને જે 9મી ભૂમિકા પાર જે 9મા મુખથી જે પ્રાણ છૂટે જે 9મો દ્વાર કહેવાય ત્યાં સુધીમાં એકદમ ટોપર બધા આવી જાય. ટોપર એટલે એટલા સુધીના કે બ્રહ્મા વિષ્ણુ મહેશ સિવાય ખુદ પરમાત્મા પરબ્રહ્મ હોતે મૃત્યુલોકમાં આવ્યા હોય ને તો તેની જયારે પ્રાણ છોડે ત્યારે 9મા દ્વારે પ્રાણ છૂટી જાય. પછીથી જે 10મો દ્વાર કહેવાય ને એનાથી ઉપર નથી ગણવામાં આવતું, એની બરાબરીમાં ગણવામાં આવે જેને સહસ્ત્ર કેન્દ્ર કહેવાય કે જે આપણે ચોટલીનો ભાગ આવે ત્યાંથી પ્રાણ છૂટે. અત્યારથી જ્યારથી પૃથ્વી બની ત્યારથી અત્યાર સુધીમાં ઇતિહાસની અંદર તો કેવું હરખું લખાણ નથી પણ ટોટલ એવા 2 જેવા આત્માઓ કહેવાય છે કે જેને સહસ્ત્ર કેન્દ્રમાંથી પ્રાણ છૂટેલો કહેવાય. એમાંથી પહેલા આત્માનું આખું જીવન ચરિત્ર એવું આવે કે એ આત્માએ જયારે પ્રાણ છૂટો હતો ત્યારે નામની અંદર ઊંડા ઉતરતા એટલા હદ સુધી ઊંડા ઉતરી ગયા હતા કે મૃત્યુ લોકના એકય સુખ એને સુખ નો લાગતા, એકય દુઃખ એને દુઃખ નો લાગતા, એકય પ્રકારની વસ્તુમાંથી મન એટલા હદ સુધીનું વ્યક્તિનું હટી ગયું હતું કે જયારે એ વ્યક્તિ પ્રાણ છૂટા અને પરલોકગામી થયા ત્યારે એવું કહેવાય છે કે કેટલા યુગોના યુગો વયા જાય, કેટલી પૃથ્વી વહી ગઈ તો તેને ઈ આત્મા મૃત્યુલોકમાં જન્મ લેવા ક્યારે આવ્યા અહીંયા જ રહ્યા. પછી એવું થયું કે સ્વર્ગની લોકની અંદર જયારે બંધારણ થયો, નવી જયારે પૃથ્વીનું આ વખતેનું જે પ્રાગટ્ય થવામાં આવ્યું ત્યારે સમયની અંદર જે મોટા દેવતાઓ હતા જે શરૂઆતમાં તેજસ્વી આત્માઓને ઉતારવાનો સમય હતો કે બ્રહ્માજી જયારે પ્રગટ થયા
ત્યારે કેમ નારદ મુનિની ઉત્પત્તિ કરે, પછી મનુ બતાવે એની ઉત્પત્તિ કરે, જે સપ્તઋષિ બતાવે એની ઉત્પત્તિ કરે, એવા અલગ અલગ તેજસ્વી આત્માઓને જયારે પૃથ્વીલોકની શરૂઆત થઈ ત્યારે એની ઉત્પત્તિ કરવાની થઈ. એમાં ઓલા આત્માને પૂછ્યું કે ભાઈ તારે જવું છે અહીંયા મૃત્યુલોકમાં? ઓલા વ્યક્તિએ નક્કી કર્યું કે નહીં, અહીંયા જઈને કેવું છે નહીં. હા, તમે કોઈ આજ્ઞા આપો કે જા, તો વાત અલગ છે, બાકી આપણી સાઈડથી કોઈ ઈચ્છા નથી. એટલે ઓલા બધા નક્કી કર્યું કે ભાઈ તો એમને તો કેમ સામેથી કેવું કે ભાઈ તું જા. એટલે આ લોકોએ ધીમે ધીમે વાત કરવાનું ચાલુ કરી કે જો તમે મૃત્યુલોકમાં જાવ તો એવું થઈ ગયા કે મોટા મોટા જે રાજા હોય ને તમારા શિષ્ય બનશે. એટલે કે એમાં બહુ કે મન નથી. પછી એક સ્ટેપ ઉપર હતા એમ કે તો એક કામ કરો, મોટા મોટા રાજા નહીં, સ્વર્ગલોકના દેવદી દેવતાઓ છે ને આ બધા તમારા શિષ્ય બનશે. એ કે તો એ કઈ નહીં, એ કે વિશ્વના બધા વ્યક્તિ તમારા શિષ્ય થાય, ગુરુની પ્રતિષ્ઠા તમને મળવામાં આવે તો હોતે તમે જાઓ. એ કે તોય ભાઈ એવી કઈ ખાસ ઈચ્છા નથી. એ સમયની અંદર એવું કહેવાય કે પરબ્રહ્મ ખુદ એમ કીધું હતું કે જો તમે મૃત્યુલોકની અંદર જતા હોય એવું થાય કે જ્યારે પરમાત્મા પરબ્રહ્મને મૃત્યુલોકમાં આવવાનું થયું ને ત્યારે એ શિષ્ય તરીકે જ્યાં આવે ને તમને ગુરુની ભૂમિકા પોસ્ટ આવે, પોસ્ટ મળશે. ત્યારે ઓલા લોકો એમ કે વાંધો નહીં, હારું હાલો તોય કરીએ. એટલે જેનું પહેલું શરીર આપણે શાસ્ત્ર પુરાણમાં લખેલા હોય ને વશિષ્ઠનું શરીર લખેલા હોય, એ આત્મા વશિષ્ઠના રૂપમાં જન્મ લે. સૌથી પહેલા તો સપ્તઋષિ તરીકે જયારે એને પ્રગટ કરવામાં આવે ત્યારે એ સીધા પ્રગટ થયેલા બતાવે, પછીથી ઈ સેમ ટુ સેમ જ આત્મા, સેમ ટુ સેમ જ નામ, જેનું આખું શરીર હોય શરીર છોડે, શરીર લઈને પાછું બીજો જન્મ થાય, જેમાં લીગલી એનું બાળક તરીકે જન્મ થાય. અગસ્ત્ય અને વશિષ્ઠ બે ભાઈઓ થાય, નાનેથી મોટા થાય. મોટા થાય ને જયારે રામાવતાર જયારે થાય ને ત્યારે ગુરુ તરીકેનું જે એ સમયની અંદર ડીલ થયું એ લોકોની ફાઇનલ થાય. અને મૃત્યુ લોકની અંદર એ એક આત્મા બતાવે. બીજા એક આત્મા એવા બતાવે કે જે જો આપણે રામાયણ જોયું હોય ને તો રામાયણની અંદર જયારે રામ, લક્ષ્મણ અને સીતા માતા આ ત્રણ જયારે વનવાસ ચાલુ થાય ને ત્યારે અયોધ્યાની નગરીથી આગળ જવાનું થાય ને ત્યારે એક નદી આવે અને નદી પાર કરવાની થાય ત્યારે અહીંયા એક કેવટ આવે, એક નાવિક બતાવે કે જે નદીના આ છેડેથી બીજા છેડે લઈ જવાનું થાય. ત્યારે એની આખી કથા એ રીતની આવે કે જેવા પ્રભુ ત્યાં જાય ને ત્યારે ઓલો જે કેવટ બતાવે એનું કઈ નામો નિશાન બહુ કે હરખું વ્યવસ્થિત યાદ નથી આવતું તો લખાણું તો ખ્યાલ નથી, પણ એ કેવટ તરીકેનું આખું જીવન ચરિત્ર લખાયેલું છે. ત્યારે વ્યક્તિ એવું કે ભાઈ અમે કેવટ હશે, તમારે આ છેડેથી બીજા છેડે જવું હોય તો બોલો કઈ વસ્તુ કરવી. ત્યારે રામા ભગવાનને ખાલી જોવે ને તો ઓલો વ્યક્તિ જોઈને વર્તી જાય કે પરમાત્મા પરબ્રહ્મ છે, ખુદ વિષ્ણુ પોતે જ છે. એટલે એનો મતલબ એવો છે જોઈને વર્તવાનો મતલબ કે પોતે 4 ભૂમિકા પાર કરેલો તેજસ્વી આત્મા છે. એટલું ઓળખેલો વ્યક્તિ ઈ એમ કે એક કામ કરો, જો તમારે આ છેડેથી બીજા છેડે જવું હોય ને તો ત્યારે એને પ્રભુના ચરણ ધોઈને એની રજ પીવી હોય, પણ કેવું કઈ રીતે તો બધાને ખબર પડી જાય. એટલે એવી બાનું બતાવે કે જો મારી ઘરે અત્યારે એક નારી છે, એની સિવાય આજે મારી હુડકી છે ને અમારી બીજી નારી સમાન જ સમજો. આ મને ખાવાનું માટે જે ધન જેવાય એ ધન દે, અને ઓલી જે બીજી નારી છે જે મારી પત્ની છે એ મને ખાવાનું બનાવી દે. મેં એવું સાંભળ્યું હતું કે વિશ્વામિત્ર ભેગા જયારે રામ ફરતા હતા ત્યારે ફરતા ફરતા એ પથ્થર પાસે ગયા, પથ્થરને પગ અડાડ્યો ની નારી બની જાય. જે અહલ્યાનો જયારે ઉદ્ધાર કરેલો બતાવી આ વાત એને સાંભળેલી હોય કે જો તમે પથ્થરને પગ અડાડો અને નારી બની જતી હોય તો એવું થાય કે મારી હુડકી છે જે બોટ છે એને તમે પગ અડાડો નહીં એ નારી બની ગઈ, તો બે વ્યક્તિ ખાવાનું બનાવવા ને તો મારે ખાવાનું જે ધન કમાન થયા ક્યાં જાય? એટલે કામ કરો, મારે પેલા તમારા પગ ચેક કરવા છે. એટલે રામ ભગવાન કે પણ તું ચેક કઈ રીતે કરી? કે હું એક કામ કરી, હું છે ને પેલા તમારા પગ ધોઈને પાણી લઈને પાણી હું પીને મને એમ લાગે ને રેડી છે, પછી સમજી લે કે ભાઈ નહીં હાલો તમારું કામ બધું રેડી છે, તમે કઈ અંતર મંતર જંતર જાણતા નથી. રામ ભગવાન કે હારું હાલો ઈ કરી નાખો. અને એ બાબત એનું પગ ધોઈને એનું પાણી પીવે અને પછી જે નાવ હોય ને નાવક ઉપર બેહારે ને થાય એવું કે જે છેલ્લા છેડે પુગાડતા થાય. એટલે આટલી જે આખી ઘટના બતાવે ને એમાં જે લક્ષ્મણ એની ભેગા હોય બહુ ક્રોધિત સ્વભાવના બતાવે સમયની અંદર. એટલે ત્યારે એનું મગજ બહુ ગરમ હોય, એટલે બહુ ગરમ હોય ને એટલે આ ખેવટ જે એક પાવડા મારતા જે છેલ્લા પૂગે ત્યારે લક્ષ્મણ સામું જોતો હોય કે આનું મગજ બહુ ગરમ છે. છેલ્લે કિનારે પૂગે ને એટલે જે રામ ભગવાન હોય ને એમ કે બોલ ભાઈ આ છેડેથી આ છેડે પુગાડવા માટે કઈ વસ્તુ તારે જોતી છે, એની માટે કઈ વસ્તુ કહેવાય. એટલે સમયની અંદર કેવટ તો પહેલા એમ કે નહીં પ્રભુ મારે કઈ નથી જોતું. ત્યારે એ સમયની અંદર જે લક્ષ્મીના રૂપમાં જે સીતા માતા બતાવે એની હાથની વીટી કાઢીને એમ કે લે એક સમજણ તરીકે મારે દેવાની ફરજ, એટલે એક આ રાખી લે, આ મારી સાઈડ તમારે પ્રભુને જે સમજો ને તમે સમજી લો. ત્યારે સમયની અંદર એક સાખી કે જે અત્યારના હાલના સમયની અંદર જો ઇન્સ્ટાગ્રામ ફેસબુક વાપરતો તેને ખારી કડી લોકો ફેમસ થઈ છે. એમ કે મેં નદી નાવકા કેવટ હું, કે મેં નદી નાવકા કેવટ હું તુમ ભવસાગર કે સ્વામી હો. અમે એક નાનકડા એવા કેવટ છીએ કે જે આ જે નદીનો જે કાંઠો છે ને અમે પાર કરાવીએ છીએ, તમે તો ભવસાગરના સ્વામી છો. કે મેં નદી નાવકા કેવટ હું તુમ ભવસાગર કે સ્વામી હો, મેં યહાં પાર લગાતા હું તુમ વહાં પાર લગા દેના. કે અમે જેવી રીતે નદી ઓળંગાવી દીધી ને એવી રીતે જયારે તમારું શરીર શાંત થાય ને તેથી અમે તમારા ભવસાગરના કિનારે આવીને ઉભા રહેવું. ત્યારે જેમ અમે અહીંયા ઓળંગાય ને એવી રીતે હાથ પકડીને તમે અમને ભવસાગરનો કિનારો ઓળંગાવી દેજો. આ એક એવા આત્મા બતાવે કે જેને એટલા હદ સુધીનો ખ્યાલ હોય, આની સિવાય એના આગળના શરીરનો હોતે ખ્યાલ હોય.
શરીરનો ખ્યાલ દાતા એમ કે છે કે આ એવું નથી આપણે પહેલી વખત મેળા છીએ. આની પહેલા હોતે મારી બહુ ઈચ્છા હતી, બહુ મળવાની ઈચ્છા હતી. જયારે પૃથ્વી બનતી હતી અને ભવસાગર જયારે બનેલો હતો ત્યારે એવું કહેવાય છે કે મૃત્યુલોકની અંદર વિષ્ણુ પોતે સમુદ્રની અંદર રહેતા, કે જે આપણે અત્યારે ફોટો નથી જોતા કે સમુદ્રની અંદર શેષનાગ હોય, શેષનાગની અંદર વિષ્ણુ ભગવાનજી સૈયામાં જોતા હોય. એવું કહેવાય છે કે શરૂઆતમાં પૃથ્વી બની હતી જયારે કોઈ નહોતું ત્યારે એ લોકો શરીર આયરે મૃત્યુલોકમાં રહેતા. એમ કેતા ત્યારે અમે કાચબાનું શરીર લઈને અમે આવ્યા હતા. કહેવત એવું કે અમે કાચબાનું શરીર લઈને આવ્યા હતા. અમારે તમને પગે લાગવું હતું. પગે લાગવા માટે અમે તરીને કેટલી મહેનતથી પાસે આવ્યા. જેવા પાસે આવે ને ખબર નહીં તમારા શેષનાગને હું એક પૂછડી મારે નું કેટલો આગો ભગવાઈ જતો. એ કે એવું નથી ત્યારે થતું. અત્યારે લક્ષ્મણ છે ને શેષનાગ જ છે. અત્યારે તેના હાથ ભી પડે છે, ખબર નહીં મારે ને હું દુશ્મન આવડે છે. પણ ત્યારે આવું થયું હતું. અત્યારે આવું ન થાય ને એટલે ખાલી એટલું કહેવા માંગે છે અમે તમારા દરે આવે ને ત્યારે અમને પાર ઉતારી દેજો. આ એક બીજા એવા આત્મા બતાવે કે જયારે એનું પ્રાણ છૂટો હતો ને ત્યારે સહસ્ત્ર કેન્દ્રમાંથી પ્રાણ છૂટેલો બતાવે. એટલે આની સિવાયનો જે રસ્તો બતાવે એવો કહેવાય છે કે કોઈ પણ ભૂમિકામાંથી પ્રાણ છૂટે. હારામાં હારું જે આજ્ઞા કેન્દ્ર કહેવાય ત્યાંથી પ્રાણ છૂટવાનું હોય. અર્જુન સવાલ પૂછે કે તો કેમ છોડો? તમે કઈ ટ્રીક કોઈ મંત્ર આવતો હોય કે કઈ ચાવી હોય તો કહી દો, કોઈ પાસવર્ડ આવતો હોય તો કહી દો કે ભાઈ ચાલે મરવાનો ટાઈમ થાય પાસવર્ડ વાપરી લે એટલે સીધા પરલો ગામ સીધા આપણે જતી. એવું કોઈ સિક્રેટ વસ્તુ હોય બોલા નથી કેતા કે ભાઈ કોઈ પ્રગટ પુરુષો હોય ને જયારે રજા લેવાનો ટાઈમ આવે ને ત્યારે એના જેટલા શિષ્યો હોય ને એમાંથી કોઈ એકાદાને બોલાવે કે ભાઈ આવે ને પ્રાઇવેટમાં બોલાવે ને જી કહે ને સિક્રેટ કહેવાનું ને એ બધે કહી દે અને એને કહીને ને પછી બીજા દિવસે ત્રીજા દિવસે એ લોકો નીકળે છે. એટલે હદુ ત્યાં સાંભળેલું છે કે જયારે આપણે રતિરામ બાપાએ રજા લીધી હતી ત્યારે એ આપણે બાપાને મોરલો કહેતા. અને ત્યારે જાતા છેલ્લા દિવસે એમ કીધું કે મારો મોરલો કે છે બોલાવો. અને બાપા એને પાસે હતા ત્યારે એ લોકો જી કઈ મિટિંગમાં કહેવાનું હોય છેલ્લે કહીને અને પછી ને સમય રતિરામ બાપાએ રજા લીધી હતી. એ રીતે બાપાને હોતે જયારે છેલ્લી ઘડીએ જી કે જવાનું હતું ત્યારે એના જી કોઈ મેન વ્યક્તિ હતા એ લોકો અંદર જી કે ડિસ્કસ કરવા નથી વાત કરીને એ લોકો હોતે રજા લીધી હતી. એટલે જો કે કોઈ સિક્રેટ વસ્તુ આવતી તો તમે એમને કહી દો. એટલે ગીતાની અંદર એવું લખાણ લખેલું છે. કૃષ્ણ ભગવાનની વાત સમજાવતા એમ કે છે કે જયારે મૃત્યુનો સમય નજીક આવે ત્યારે હકીકત જો આજ્ઞા કેન્દ્રથી પ્રાણ છોડવાનો હોય ને તેનો એવો રસ્તો હોય કે ધ્યાનસ્થાની અંદર સ્થિર થવાનું. જો કે 100% એવું નથી કે પણોઠી વાળીને જ દેવું, પણ ધ્યાનસ્થાની અંદર કોઈ પણ પ્રકારે સ્થિર થવાનું. જે શરીરના જે અંગો છે એમાંથી પ્રાણને ખેંચી લો, જે મનના વિચારો છે ને એને ખેંચીને અને આજ્ઞા કેન્દ્રની અંદર સ્થિર કરવું, કપાળની અંદર સ્થિર કરવું, શ્વાસ અંદર ખેંચો અને પ્રાણને બ્રહ્મ કેન્દ્રની અંદર વિહમાવી દે. આવા શબ્દો ગીતાની અંદર લખેલા છે. એટલે આ બધી વસ્તુ એવી છે કે ઓલા નથી કેતા મને પ્લેન હાંકતા શીખાય એટલે ઓલા એમ કે પેલા આમ ગેર નાખો પછી આ ચાપ દબાવવાની, આ ચાપ દબાવવાની, આ ચાપ દબાવવાની. પણ જો આપણને બહાર હકીકત ખબર ન પડે કઈ ચાપ કઈ હતી. એટલે આ લોકો જે ગીતાની અંદર શબ્દ લખેલા છે આ રીતના શબ્દ હતા એટલે આપણે વાત કરી. આની અંદર સૌથી મોટો નેગેટિવ પોઈન્ટ પેલો તો આપણને ખબર પડવી જોઈએ કે ક્યારે આપણું મૃત્યુ થાય. એટલા હદ સુધીની ખબર હોવી જોઈએ કે કયો વર્ષ, કયો મહિનો, કયો દિવસ, એક્ઝેક્ટ કલાક, મિનિટ અને સેકન્ડની ખબર હોવી જોઈએ. એટલે હદ સુધીની ખબર હોય તો તમે સ્થિર થઈને બેહો ને, નકર ગાડી હાંકતો ક્યારે રામ નામ બોલી જાય ખબર ન પડે તો પછી ક્યારે શાંતિથી સ્થિર થવું, મનને નામની અંદર કેવું બ્રહ્મરદ્રની પ્રાણ સ્થિર કરવા. હકીકત કોક કહી દે કે ભાઈ આ રીતે નામ સ્થિર થઈને કોઈ આવો સિક્રેટ મંત્ર હોતે છે એનાથી 4 ભૂમિકા પાર થાય તો હોતે ને આપણે એનો કોઈ મતલબ ન રહે. એટલે જેટલા વ્યક્તિ આ રીતે નીકળ્યા ને એને એક્ઝેક્ટ એના મૃત્યુનો ખ્યાલ હોય. આની સિવાય જો કોઈ વ્યક્તિ એમ કે એટલે એની નોર્મલ માણસો માટે અશક્ય જેવું થઈ જાય. પણ જેટલા વ્યક્તિ નામની અંદર ઊંડા ઉતરેલા છે ત્યારે મોટા ભાગના આત્માઓ તેજસ્વી એવું છે કે મૃત્યુનો એને ખ્યાલ આવી જાય અને કઈ રીતે મૃત્યુને લેવું એ લોકો અંદાજો હોય. એ લોકો એના રસ્તે આગળની યાત્રા કરતા હોય. જો ભગવાનની દેહથી આપણને ખ્યાલ આવે આપણે હોતેની રસ્તે જઈએ ગયા એ ત્યારે ખ્યાલ આવે. ગુરુના કયા મરી મનને નામની સ્મરણ અંદર લગાડતા હોય ને તો પછીનો જે આગળનો રસ્તો એવું કે કૃષ્ણ ભગવાનની વાત સમજાવતા એમ કે છે કે જો આ એક રસ્તો છે, આની સિવાયનો બીજો એક એવો રસ્તો હોતે છે કે મૃત્યુના સમયે જે વિચાર આવે ને એના આધારે એનો પછીનું શરીર આવે. એટલે જે આપણે અલગ અલગ રસ્તા કીધા ને એના આધારે થાય. એટલે જે જેટલા મોટા ભાગે જે શિષ્ય છે, જેટલા ભ્રષ્ટ યોગી જેટલાના દેહ છૂટે છે એનું એ રીતનું થાય છે કે છેલ્લા સમયે કયા આત્માને કયો વિચાર દેવો ને પરમાત્માને આવડે છે. કોઈ પણ વ્યક્તિનો વિચાર ફેરવતા ફાવે છે. આખા શરીરમાં ફેરફાર નથી કરતા પણ જે છેલ્લો શ્વાસ હાલતો હોય ને ત્યારે ભલે સાધકને ખબર હોય કે ન હોય, ગુરુ મહારાજને ખબર હોય, ગુરુ મહારાજ છેલ્લા સેકન્ડે એનો વિચાર એવી રીતે ફેરવે કે એનો જે રસ્તો હોય ને બીજો શરીર એવો હરખા રસ્તે જાય કે આપણે નથી કહેતા કા પરમાત્મા પરલોકમાં હોય તો જો હરખી સેવા કરી લે તો આ લોકો સીધા પરલોકગામી થઈ જાય છે. નકર ગુરુ કોઈ બીજા શરીરમાં કોઈ બીજી જગ્યાએ તો નાખે આખો કાફલો ન્યા વયો જાય છે. એટલે બધી રીતે વ્યક્તિ ફાયદામાં રહે છે. એટલે આપણે એઝ અ સાધક તરીકે, શિષ્ય તરીકે આ રસ્તો બહુ સારો પડે કે આપણે કઈ ઉપાધિ જ નહીં. છેલ્લો શ્વાસ આવે ત્યારે એ લોકો એની રીતે હિસાબ કરે. એટલે નથી કહેતા કે બસ ની અંદર જવાનું હોય ને આપણે કઈ સ્ટોપ કરે ને બસ નીકળવાની હોય એટલે જે ડ્રાઈવર ને કંડક્ટર હોય ને એ બધા એને રાઈડું નાખીને બોલાવે. અને જો એકાદા બે રહી ગયા તો એ લોકોને સેટિંગ હોતું હોય. એક બસ વહી જાય ને બીજી બસ વાળા સેટિંગ હોય કે ભાઈ જો અમારો વ્યક્તિ છે એ રહી ગયેલો છે, તમે વાહ બસ આવતા ને ફોન કરીને એમાં બેહાર દેજો, આવનારા સ્ટોપે ભેગા થઈ જાય. જો કોઈ એકાદો સાધક હોય એકાદું શરીર અભિમાનની અંદર છોડી દીધું, બીજા શરીરની અંદર આવ્યો તો ત્યાંથી આ લોકો આવે ગમન કર્યા જ રાખતા હોય, ત્યાંથી પાછા લઈ જાય છે. પણ ધ્યાન રાખવાનું
પહેલી વખતે જે આપણે ટિકિટ લઈને બસમાં બેઠા હોય ને, બીજી બસમાં આપણે પછી એવો સારો સોફો હાથમાં નથી આવતો, પછી કે ને ભાઈ લારીમાં ઉભા રહી જાય તો પછી શાંતિથી ઉભો રહી જવું પડે. તો કે ઉદાહરણ હોતે ને અત્યારે હાલ છે ને, આવી તે પેઢીમાં બધા પોતપોતે 4 વ્હીલ 2 વ્હીલ વાળા થઈ ગયા, ત્યાં તો આ ઉદાહરણ નહીં હાલે. પણ તો હોતે પછી જે કૃષ્ણ ભગવાનની વાત કરતા એમ કે છે કે આની સિવાય એવું કહેવાય કે તમે જે આખું જીવન જીવો છો ને, ક્ષણભંગુર કહેવાય. ગીતાની અંદર ચોખ્ખો શબ્દ લખેલો છે ક્ષણભંગુર. ક્ષણભંગુર શબ્દનો મતલબ એમ થાય કે જે બ્રહ્માની જે આયુષ્યનો સમય છે એના સમયમાં એક આંખના પલકારા બરાબર નથી, એનથી ને નાનો સમય. એટલે અર્જુન સવાલ પૂછે કે તો એ કેટલો સમય થાય? સમય જાતા એ લોકો એવું કહે છે કે 4,32,000 વર્ષનો કળિયુગ કહેવાય, એના ડબલ વર્ષનો દ્વાપર યુગ હોય, એના 3 ગણા વર્ષનો ત્રેતા યુગ હોય, એના 4 ગણા વર્ષનો સતયુગ હોય. આ 4 નો સરવાળો મળો ને એટલે 4,32,000 વર્ષની 1 + 2 + 3 + 4 કરો એટલે 10 જવાબ આવે. 4,32,000 ની વાહે મીંડું લગાડ દેવાનું કે એટલા યુગ ભેગા થાય ને એને એક ચતુર્યુગી કહેવાય. એવી 71 ચતુર્યુગી એક મન્વંતર થાય. આવા 14 મન્વંતરે બ્રહ્માનો એક દિવસ થાય. આવા 100 વર્ષની બ્રહ્માની આયુષ્ય હોય. અને હાલના સમયની અંદર આપણા શાસ્ત્ર પુરાણોના મત પ્રમાણે એવું કહેવાય છે કે 50 વર્ષથી ઉપર પૃથ્વીની ઉંમર વહી ગઈ છે. 51 વર્ષનું હાલે છે, એટલે હજી ઘણો બધો સમય બાકી છે પૃથ્વીના દેહાંત થવાનો. એટલે આપણે ખોટી બહુ ઉપાધિ નહીં કરવાની કે આખું બ્રહ્માંડ નષ્ટ થઈ જાય. પણ તો હોતે ભગવાનની દયા છે, ગમે ત્યારે ગમે એ વસ્તુ થઈ જાય. એટલે એટલો એ લોકો સમય કે સમય ઉપર એવું થાય કે જ્યારે પૃથ્વી વિલીન થાય ત્યારે જેટલા આત્માઓ હોય ને એ આત્માઓ અહીંયાથી પરલોકગામી થવાના જે રસ્તા હોય ત્યાં જાય. અને જે મોક્ષ જેટલા વ્યક્તિને મળે એ વ્યક્તિ ક્યાં જાય? આ વ્યક્તિ અર્જુનજી હોય ને સવાલ પૂછે તો મોક્ષ વાળા વ્યક્તિ પાસે ઘણા બધા રસ્તા છે. એક એક રસ્તા કૃષ્ણ ભગવાન સમજાવતા એમ કે એવું માની લે છે કે કોઈ એક વ્યક્તિનો આજ્ઞા કેન્દ્રમાંથી પ્રાણ છૂટે, હકીકત વ્યક્તિ મોક્ષગામી છે. સૌથી પહેલો રસ્તો, એ વ્યક્તિ મૃત્યુલોકમાં ધારે જન્મ લઈ શકે છે. ધારે જન્મ લેવામાં જે જગ્યા એને એમ લાગે કે આ જગ્યા માતા પિતા સ્વરૂપમાં રેડી છે, ત્યાં જન્મ લઈ શકે. હા, એમાં એવો તો આવે કે એક 2 આત્મા નક્કી કરે કે ભાઈ આપણે આ જગ્યાએ જન્મ લેવો છે, તો 2 નું સામથર્યનું બેલેન્સ થાય. જેનો બેલેન્સ મોટો થાય એનો પહેલા વારો આવે. પછીનો જે ઓપ્શન એવો હોય કે ધારો કે વ્યક્તિ નક્કી કરે હાલમાં સમય બરોબર નથી, કોઈ જગ્યા બરોબર નથી ને આપણે જન્મ નથી લેવો, તો આત્મ સ્વરૂપમાં રહી શકે. આત્મ સ્વરૂપમાં ક્યાં રહેવું? તો સૌથી જે નીચલો સ્ટેપ કહેવાય એવો કહેવાય કે મૃત્યુલોકમાં ગમે ત્યાં મજા આવે ત્યાં આત્મ સ્વરૂપમાં રહી શકે. એનાથી ઉપરનો સ્ટેપ એવો કે જો એને સ્થિર નથી થવાતું, કારણ કે ગમે ત્યાં રહેવામાં સ્થિર થવું બહુ અઘરું પડે અને બધી વસ્તુ દેખાતી હોય. જેટલા વ્યક્તિ ગમે કાંડ કરતા હોય ને એને A to Z વસ્તુ દેખાય આત્માનું સ્વરૂપમાં, કોઈ એને ન જોઈએ કે પણ આની વસ્તુ દેખાય. એટલે વ્યક્તિને સ્થિર થવું બહુ અઘરું પડે. પ્લસ વિચારધારા ગમે એવા માણસો આવી ગયા રાખતા. એટલે જનરલી તેજસ્વી આત્માઓ કેવું કરે, પોતાના ગુરુની જે સમાધિ હોય ને ત્યાં આત્મા સ્થિર થઈ જાય. એટલે આપણામાં ખુદ એવો રિવાજ હોતો છે કે આરતી પૂજન આપણે નથી કરતા, પણ જ્યાં સમાધિ છે ને લીગલી આરતી પૂજન કરવાની સિસ્ટમ છે. એનું કારણ લીગલી અમુક ટકા તેજસ્વી આત્માઓ અહીંયા હોય. હવે એવું થયું કે આપણા ગુરુની કોઈ પણ કારણોસર સમાધિ નથી, તો એના ગુરુની સમાધિ, એના ગુરુની સમાધિ એમ કરતા કરતા કોઈ ગમે એમ લાંબો ટૂંકો થાય ને તો છેલ્લે ક્યાંય ભેગા થાય કે ન થાય, પણ આપણી આ જ નામની પેઢીમાં ઉપર નીચે આવેલા જાય ને છેલ્લે રામદેવ પીરે ભેગા થઈ જાય. એની લીગલી સમાધિ છે. એટલે અહીંયા વ્યક્તિ આત્મ તરીકે અહીંયા સ્થિર થઈ જાય. આમાં ગમે ત્યાં આખી પ્રણાલિકામાં ક્યાંય પણ સ્થિર થઈ જાય. આનાથી એક ઉપરનો સ્ટેપ, જો કોઈ આત્માઓ એવા છે કે પોતા તરફથી સામથરી એટલું બધું એકત્રિત કરી નાખ્યું તો એ પોતાનો લોક બનાવી શકે. ઇતિહાસની અંદર બહુ ઓછા એવા લોકો દેખાય છે. તો હોતે બ્રહ્મલોક આનું એક બહુ સારું ઉદાહરણ કે બ્રહ્માજીએ પોતાનો લોક બનાવ્યો. શિવલોક જે શંકર ભગવાનનો લોક બતાવે, પોતાનો લોક બતાવે. વિષ્ણુ લોક આ પોતાનો લોક બતાવે. જે વ્યક્તિ પોતાના પ્રાઇવેટ લોક બનાવે એની પાસે એટલી મોટી પાવર હોય કે એ ધારે ત્યારે મૃત્યુ લોકમાં આવે, એની ઉપર કોઈ નહીં, એની એટલી મોટી પોસ્ટ બતાવે. અને એટલા હદ સુધી કે એના લોકની અંદર જેટલા આત્માઓ આવ્યા, જ્યારે મેન અધિષ્ઠાતા દેવ એવો શબ્દ કહેવાય બ્રહ્મા વિષ્ણુ મહેશને આપણા શાસ્ત્ર પુરાણની અંદર, અધિષ્ઠાતા દેવ જ્યારે મૃત્યુલોકમાં આવે ત્યારે એનું આખું લોક નષ્ટ થઈ જાય. એની લોકમાં જેટલા આત્માઓ એને ફરજિયાત મૃત્યુલોકમાં આવવું પડે. એ બધાને ફરજિયાત મૃત્યુલોકમાં જન્મ લેવો પડે. એનો મતલબ એમ થાય જો બ્રહ્મા મૃત્યુલોકમાં આવે તો બ્રહ્મલોકના એક આત્માઓને ફરજિયાત જન્મ લેવાનો, વિષ્ણુ ભગવાન આવે તેને લેવાનો, શંકર ભગવાન આવે તેને લેવાનો. અને જો ક્યારે પૃથ્વી પર એવું બની ગયું કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ 3 મૃત્યુલોકમાં એકાય આવ્યા, એટલે એનો મતલબ એમ છે પરલોકમાં એકાય આત્માઓ નથી. જેટલા તેજસ્વી આત્માઓ ઇતિહાસનો પહેલેથી લઈને છેલ્લે સુધી ચોપડો વીખી નાખવાનો, જેટલા જેટલા આત્માઓના નામ મળે ને આ પૃથ્વી પર હાલમાં અહીંયા જ પડેલા છે. 3 ને જોઈ લેવાનું. અને ઉંમરમાં હોતે એટલું જોઈ લેવાનું કે જો બ્રહ્મા વિષ્ણુ મહેશ માંથી ખબર પડી જાય કે આ છે, તેમાં જેની સૌથી નાનામાં નાની ઉંમર હોય ને એને છેલ્લે ડિવિઝન હોતું હોય. આપણે કેમ ઘરમાંથી બહાર નીકળે છેલ્લો વ્યક્તિ ઘરમાં એમ કે તાળું મારીને આવજે, એમ સ્ટોપર મારીને આવજે, એ છેલ્લો જે આત્મા ત્યાંથી નીકળાવે ને ત્યારે કઈ નીકળે 3 લોકના લોક મારીને આવવાનું. છેલ્લો કોઈ વધવો ન જોઈએ, કારણ કે એમ અહીંયા ઘણી બધી પાવર હોય એટલે બધાને મોકલીને છેલ્લો આત્મા નીકળે. એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ માંથી જેની સૌથી નાનામાં નાની ઉંમર હોય ને એનાથી જેટલા નાના હોય ને બધા રિપીટ વાળા, એ બધા એવા હોય કે જયારે ઓલા તેજસ્વી આત્મા આવ્યો હોય ત્યારે લોકો વૃદ્ધ અવસ્થામાં હોય, પ્રાણ છૂટીની પાછા રિપીટ થઈને જન્મ લીધા હોય, બાકી પરલોકનો કોઈ આત્મા ન હોય. એટલે હદ સુધી મૃત્યુલોકમાં બધા વ્યક્તિ આવતા હોય. આનથી ઉપરનો સ્ટેપ, હવે તો કોઈ વ્યક્તિ એમ પૂછે કે તો કયા આત્મા કયા લોકમાં લે, તો એનો એવો જવાબ આવે કે પોતાના ગુરુજી લોકમાં ન્યાય જાય. એટલે આપણા ગુરુજી લોકમાં હોય ને આપણે એ લોકમાં જવાનું, એના ગુરુજી લોકમાં એ લોકમાં, એના ગુરુજી લોકમાં એ લોક.
કોક એમ કે તો આત્માઓ ફેરા કે જેમ શિષ્યની પ્રણાલી ચાલતી હોય ને, ધારો કે બ્રહ્મા પોતે વચ્ચે આવી ગયા, તો ત્યાંથી પછી જેટલા નીચે જાય ને બધે બ્રહ્મલોકમાં જાય, વચ્ચે કે શંકર ભગવાન આવી ગયા, ત્યાંથી જેટલા જાય ને બધે સત્તર લોકમાં જાય, વચ્ચે કે વિષ્ણુ આવી ગયા, ત્યાંથી જે નીચે જાય ને બધે વિષ્ણુ લોકમાં જાય. હાલના આપણી પ્રણાલિકાની લિસ્ટ પ્રમાણે છેલ્લે આપણે રામદેવ દેખાય છે. એની સિવાય આપણે જો કોઈ નામની અંદર ઊંડા ઉતરીએ તો આપણે જે રાજકોટ હીરસાગર બાપા કહેવાને હોતે સાતસપૂર્ણની અંદર આપણે બ્રહ્મ જ કહેવાય, નહીં હોતે વિષ્ણુના જ અવતાર માનીએ તે હોતે વિષ્ણુ લોકમાં જવાનું થાય. એટલે છેલ્લો રસ્તો આ થાય. આનથી ઉપર આને કહેવાય પરલોક. સમયના આધારે આ લોક બને રાખે ને ઘટે રાખે. હાલમાં એવું લાગે કે ભવિષ્યમાં એવું થાય કે કદાચ આ બધા લોક નષ્ટ થઈ જાય, છેલ્લે પરલોક નામનો એક જ એવો લોક વધે કે જ્યાં કોઈ આત્મા ત્યાં જઈને સ્થિર થઈ શકે. એ આત્મા જ્યાં લગન સ્થિર રહે એના અધિષ્ઠાતા દેવ આવે નહીં ત્યાં લગન એને ત્યાં રહેવાનું થાય. કૃષ્ણ ભગવાન વાત સમજાવતા એમ કે છે કે બધી જે માથાકૂટ છે ને કોણ ક્યાં જાય છે આ તું ઉપાધિ મૂકી, તું ખાલી મારી શરણમાં આવી જાય. તું અર્જુન તરીકે અત્યારે તારું જે કર્મ છે ને કર્મ કરે, તું ક્યાં જા હું એની ઉપાધિ તું કર્મ, કયા લોકમાં રે નો રે, તારું સામતરીય તારું બેલેન્સ આ બધું મૂકી દે. એક નાનું બાળક કેમ આપણે અહીંથી ક્યાંક જવાનું હોય કે ફરવા જવાનું હોય તો હોટલનું ભાડું ટિકિટ આ તે બધું મમ્મી પપ્પાને જોવાનું, બાળકને કેમ લેવા દેવાનું એમ કે બટ હું જ એવું છે એટલે ગમે ત્યાં રમકડું અહીંયા રમવા મળી એમ એની જેવું રહેતા છે. જયારે કોઈ વ્યક્તિ આમ રહેવાનું થાય ત્યારે આ બધી માથાકૂટ હોઈ જાય છે. એ બધી ઉપરના લેવલના જે વ્યક્તિ હોય ને એની ઉપાધિ કરવી પડે છે, નીચે ઉપાધિ નથી કરવી પડતી. પછીની જે વાત આવે એવું કહેવાય કે બ્રહ્માંડ જે હોય ને આખું જે બ્રહ્મ તત્વ બતાવે આનાથી બારો પરલોક છે. જેટલા વ્યક્તિ પરલોકમાં હોય ને એનો બહુ મોટો ફાયદો હોય કે આત્મા ખાલી અહીંયા સ્થિર થઈને રહે ને એટલે એની માટે સમયની ગણના વહી જાય. એ ગમે એટલો સમય અહીંયા સ્થિર રહે ને એને કંટાળો ન આવે. જે મેન જે વાત છે ને એ જ વયું જાય. એટલે એનાથી એ આત્માને મૃત્યુલોકમાં આવવું નથી પડતું. એ જે પરલોકની પાવર છે ને આ જ લોક કામ કરે છે. કોઈ પણ વ્યક્તિ મૃત્યુલોકમાં ભટકે તેજસ્વી આત્માને કે ન્યા બે બેનો ફરક જ ત્યાં લાગુ પડી જાય. ઓલાને કંટાળા નામની કોઈ વસ્તુ જ ન હોય. યુગો નો યુગો હોય જ એને પૂછે ને કેટલો સમય ગયો તો તેને ખ્યાલ ન આવે. એટલે પરલોકમાં જવું બધું સૌથી સેફમાં સેફ રસ્તો કહેવાય. એટલે જ આપણે બધા મહેનત કરી છે. નામની અંદર મહેનત જેથી તેથી જાગશું તેથી કોક એકાદ આપણને પરલોક સુધી પુગાડી જાય એટલે આપણું કામ થઈ ગયું. આજે રસ્તો જનરલી માણસો કહેતા હોય. પછીથી એવું થાય કે જે આગળનો સમય હોય એવું કે છેલ્લા સમયે જે રસ્તો થાય ને એવું કહેવાય છે કે અર્જુન એવો સવાલ પૂછે કે તો તમે મને કયો હું તમને કઈ રીતે મળી શકે, કઈ રીતે મને તમે મળી શકો, મારે શું કર્મ કરવું પડે. એટલે ત્યારે કૃષ્ણ ભગવાન એક એવો ડાયલોગ વાપરે છે કે એક રીતની એવી સાખી વાપરે છે કે એવો શ્લોક વાપરે છે. એમ કે છે કે નવું જપથી મળું, કે જેટલા વિશ્વની અંદર આ જેટલા જપ જાપ કરે છે આનાથી હું ન મળે. નવું તપથી મળું, કે નવું વેદથી મળું, કે નવું યજ્ઞથી મળું, કે નવું તીર્થ યાત્રાથી મળું. આ એવું કહેવા માંગે છે કે વિશ્વની અંદર જેટલા એમ કે છે કે આનાથી ભગવાન મળે, એક વસ્તુથી પરમાત્મા તત્વની પ્રાપ્તિ નથી થતી. એ એમ કે છે કે આ બધી વસ્તુથી લૌકિક દ્રષ્ટિની બધી વસ્તુ મળે. પરમાત્મા તત્વની પ્રાપ્તિ એક જ વસ્તુથી મળે કે જે વ્યક્તિ પોતે પુગેલો છે એના આંગળીના દોરે આંગળી પકડીને હેલો જાય ને મળે. જે સદગુરુ પરમાત્મા છે ને એની જે આખી એવી શાખા છે કે અહીંયા પુગેલી છે. એ કે એમ કરો ને એટલે પુગી જાવ. ઇતિહાસની અંદર જેટલા પરલોગામી છે આ રીતે થયા. જયારે આટલી વાત પૂરી થાય ત્યાંથી જે આપણો 8મો અધ્યાય છે અક્ષર બ્રહ્મયોગ, આ અધ્યાયનો અંત આવે અને જ્યારે એમ થાય કઈ કરી છૂટવું છે ત્યારે મનને સ્મરણની અંદર રાખે ને ગુરુના કાયમાં રહેજો. બોલો સદગુરુદેવની છે.